વિવાદ વકર્યો છે। પત્રિકામાં નામ ન છાપવા મુદ્દે ઉપપ્રમુખની સ્પષ્ટતા। જે તે વિભાગના ચેરમેન સિવાય કોઈના નામ નથી તેવી સ્પષ્ટતા કરી। ચેરમેન સિવાય કોઈના નામ છાપવામાં આવ્યા જ ન હતા। ગઈકાલે જિલ્લા પંચાયત સદસ્યએ ધારાસભ્ય પર આક્ષેપ લગાવ્યા હતા। ધારાસભ્ય કિન્નાખોરી રાખી રહ્યા છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરોયાએ આક્ષેપ કર્યા હતા। આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાથી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે જે આક્ષેપ કર્યા હતા કે તે કિન્નાખોરી રાખી રહ્યા છે ત્યારે ઉપપ્રમુખે કરી છે સ્પષ્ટતા। જે હું ધારાસભ્ય, સંસદ સભ્ય, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ઉપરાંતના જે 3 ચેરમેનોના નામ હતા એનું મુખ્ય કારણ એ છે એમાં એક બાંધકામ સમિતિને કામ હતું 80 લાખ રૂપિયાનું, ICDSનું 13.5 લાખ રૂપિયાનું આંગણવાડીનું કામ હતું અને શિક્ષણ સમિતિના ચેરમેનને એટલા માટે એમનું નામ હતું કે એક શાળાનું લોકાર્પણનો કાર્યક્રમ હતો। એટલે કોઈને અન્યાય થાય એવું જિલ્લા પંચાયતમાં કંઈ છે નહીં અને કોઈનું નામ કાપી નાખવાની પણ વાત નથી। તો સૌરાષ્ટ્ર ઝોનની FRC